નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતી એમાં એકમ 5 વ્યાકરણ અને લેખન તેમાં વિરામચિહ્નો, જોડાક્ષરો અને જોડણી તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તમે જ્યારે કોઈ લખાણ વાંચો છો અને એ લખાણ તમને ખૂબ જ ગમી જાય, વારંવાર વાંચો ગમે તેવું તમને લાગે છે. કોઈ પણ તમે લખાણ વાંચો ત્યારે એ લખાણ તમને ખૂબ ગમી જાય છે અને વારંવાર વાંચો એ તમને એવું લાગે છે કે વારંવાર વાંચો એવું તમને ગમે છે. આવું એ લખાણ લાગવાનું શું કારણ છે? તમને કોઈ લખાણ સુંદર લાગે એની પાછળનું કોઈ એક કારણ નથી, ઘણા કારણો છે. યોગ્ય શબ્દ પસંદગી, શબ્દોની ગોઠવણી, વાક્યનો લય, પ્રાસ, વિરામચિહ્નો આ બધી જ બાબતો તે માટે જવાબદાર હોય છે. હવે તમારે આ બધી જ બાબતો જાણવી જોઈએ. જોડણી, વિરામચિહ્નો, લેખન શૈલી વગેરે વિશે તમે જુદા જુદા ધોરણમાં ભણ્યા છો, બરોબર? આપણે અલગ અલગ અત્યાર સુધીમાં અલગ અલગ ધોરણમાં આપણે ભણતા હતા. પહેલાથી માંડી પણ જોડણી ને એવું તમે પહેલા ધોરણમાં ન આવ્યું, બીજા ધોરણથી આવ્યું એટલે ત્યાંથી 11મા ધોરણ સુધી આપણે અભ્યાસ કર્યો, બરોબર? મુદ્દાસર અને બંધારણ લંબાણપૂર્વક આપણે તે વિશે ચર્ચા કરવાની જરૂર નથી, પણ હા, તમારે આ મુદ્દાઓ વિશે અનુકૂળતાએ અભ્યાસ કરતા રહેવું પડશે. કોઈ પણ વિષય મુદ્દામાં કુશળતા લાવવા માટે મહાવરો ખૂબ જ જરૂરી બાબત છે. આપણે લખાણ માટે ખૂબ જ જરૂરી એવી થોડી બાબતો વિશે ટૂંકમાં જોઈએ. વિરામચિહ્નો. પેલું છે વાક્ય પૂરું થાય ત્યારે ત્યાં જરૂરી વિરામચિહ્નો મૂકવાની કાળજી રાખો. બીજું છે કહેવતોને અંતે પૂર્ણવિરામ મૂકવું, પણ કોઈ કૃતિના શીર્ષકને અંતે પૂર્ણવિરામ ન મૂકો. હા, પ્રશ્નચિહ્ન કે ઉદ્ગાર મૂકી શકાય. ત્રીજું, કોઈ વ્યક્તિ, સંસ્થા, લાયકાત, એકાર કે લાંબા શબ્દોના ટૂંકા રૂપો લખો ત્યારે અંતે પૂર્ણવિરામ મૂકો. દાખલા તરીકે BA, MBBS, ભાવનગર, સૌ એટલે કે આપણે સૌભાગ્ય લખવું પડે, સૌ એટલે કે ત્યાં પૂર્ણવિરામ મૂકવાનું રહે છે વગેરે. ચોથું છે ક્રમ પતાવનાર અંક પછી અવશ્ય પૂર્ણવિરામ મૂકો, પણ જો અંકની ફરતે કૌંસ મૂકો તો પૂર્ણવિરામની જરૂર નથી. પાંચમું, વાક્ય લાંબુ હોય, પાછળના વાક્ય સાથે જોડાયેલું હોય તો આવશ્યકતા મુજબ અલ્પવિરામ કે અર્ધવિરામ વાપરો, પણ જો સંયોજક વાપરો તો ચિહ્નની જરૂર નથી. પત્રલેખન. છઠ્ઠું, પત્રલેખન કરો ત્યારે સંબોધનમાં અને સરનામું લખતી વખતે દરેક વિભાગે અલ્પવિરામ વાપરો. સરનામું પૂરું થાય ત્યારે પૂર્ણવિરામ મૂકો. સાતમું છે કારણ કે, કેમ કે, પહેલા અને જેમ કે એટલે કે પછી અલ્પવિરામ ખાસ મૂકવું, જેનાથી પઠન કરતી વખતે સરળતા રહે છે અને વાક્ય અસરકારક બને છે. આઠમું, લખાણમાં વચ્ચે આવતા વિશેષ નામ કે જુદા પડતા મહત્વના નામને અવતરણ ચિહ્નમાં મૂકવા. નવમું છે વિભક્તિના પ્રત્યયો જે તે શબ્દની સાથે જોડીને લખાય છે. હિન્દી ભાષામાં પ્રત્યયો અલગ લખવાની પ્રથા છે. તો આપણે એમાં જોયું કે રમેશના ઘરમાં ટેબલ પડ્યું છે, તો આપણે હિન્દીમાં એક વાક્ય જોઈએ તો રમેશ કે ઘર में टेबल पड़ा है. 10મું છે કોઈ વાક્યમાં પ્રશ્ન પૂછવાનો ભાવ હોય ત્યારે છેલ્લે પ્રશ્ન ચિહ્ન મૂકીએ છીએ, પણ જો વચ્ચે ઉભયનામય એટલે જોડનાર હોય તો પ્રશ્નનો ભાવ હોવા છતાં અંતે
નથી. કંડક્ટરે કહ્યું, બોલો કેટલી ટિકિટ આપું? ગાંધીજીએ કહ્યું, મારી સાથે કોણ આવશે? હવે આ વાક્યમાં ઉભરાય નવી કે વાપરવાથી અંતે પ્રશ્નચિહ્ન મૂકવું નહીં. એમાં આપણે જોઈએ કે કંડક્ટરે કહ્યું કે બોલો કેટલી ટિકિટ આપું? પછી જે ગાંધીજીએ કહ્યું કે મારી સાથે કોણ આવશે? ઉપરાંત પેટા વાક્ય પ્રથમ લખ્યું હોય અને પછી મુખ્ય વાક્ય હોય તથા પેટા વાક્યમાં પ્રશ્નાર્થચિહ્ન હોય તો પણ વચ્ચે પ્રશ્નચિહ્ન મૂકવું નહીં. એમાં પછી જે આપણે જોઈએ તો તે કેવી રીતે આવ્યો એ ખબર નથી. તેને શા માટે ઇનામ મળ્યું તેવું જાણતો નથી. તમે વિરામ ચિહ્નો વિશે દરેક ધોરણમાં અભ્યાસ કરો છો એમ માનીને વિરામ ચિહ્નો વિશે માહિતી ટૂંકમાં જ રજૂ કરી છે. તમે આજે શિક્ષકની મદદ લઈને થોડો મહાવરો કરી લેશો એવી અપેક્ષા છે. તેમાં આપણે જોઈએ જોડાક્ષરો. બે વ્યંજનો જ્યારે જોડાય ત્યારે બંનેની વચ્ચે સ્વરની ગેરહાજરી હોય છે. આને આપણે જોડાક્ષર કહીએ છીએ. આપણે મૂળાક્ષરોને કકાર તરીકે ઓળખીએ છીએ. આપણે એમ માનીએ છીએ કે મૂળાક્ષર વ્યંજનો ક થી ન સુધી હોય છે. વાસ્તવમાં વ્યંજનો ક થી ર સુધીના જ બને છે. ક્ષ અને જ્ઞ એ જોડાક્ષરો છે. તે સ્વતંત્ર વ્યંજન નથી. મૂળાક્ષરોની યાદીમાં સમાવેશ નથી તેવા સ, ત વગેરે પણ તમે વાપરો છો. એ પણ જોડાક્ષરો છે. બે કે વધારે વ્યંજનો જોડાઈને જોડાક્ષર એટલે કે સંયુક્તાક્ષર બને છે. ત્યારે એ ક્યાં વ્યંજનો છે એનો ઘણી વખત આપણે ખ્યાલ હોતો નથી. પરિણામે આપણે તેનું બંધારણ આપણી સમજ મુજબનું કરીને ચાલી રહીએ છીએ. પરિણામે જોડાક્ષરો બાબતે આપણે સૌથી વધારે ઓછી સમજ ધરાવીએ છીએ. એમાં પણ કેટલાક જોડાક્ષરો તો ખોટી રીતે લખવાને કારણે ખોટી રીતે બોલાતા પણ જઈ રહ્યા છે અને ઉચ્ચારણની ખોટી પરંપરા ઊભી થઈ ગઈ છે. તમે આ દિશામાં થોડું વિચારતા થો એવા હેતુથી થોડા મહત્વના જોડાક્ષરો અહીં ઉદાહરણ સાથે આપણે જોઈએ. દ બરાબર દ વત્તા ધ એટલે કે સમૃદ્ધ, ઉદ્ધાર, અનિરુદ્ધ, યુદ્ધ, વૃદ્ધ, જીર્ણોદ્ધાર, રીતિ, સિદ્ધિ, સિદ્ધાંત, પદ્ધતિ, પ્રસિદ્ધ, શ્રદ્ધા, પ્રબુદ્ધ, યોધો વગેરે. દ વત્તા દ એટલે કે સદ્ધર, શ્રીમંત, અદ્ધર એટલે કે ઊંચે, શુદ્ધા, પણ, ઓધો એટલે કે હોદો વગેરે. દ બરાબર દ વત્તા વ દ્વીપ, દ્વારા, દ્વારકા, વિદ્વાન, દેશ, દ્વારપાલ, દ્વીપ અને વિદ્યા વગેરે. દ્ર વત્તા ર દરિદ્ર, નિદ્રા, રૌદ્ર, દ્રાક્ષ, દ્રાવણ, મહેન્દ્ર, નરેન્દ્ર, દ્રષ્ટા, દ્રવિડ, જયેન્દ્ર વગેરે. દ એમાં ક અને દ અને મ બે જોડેલા છે. દ વત્તા મ પદ્મ એટલે કમળ, સદ્મ એટલે કે ઘર, છદ્મ એટલે કે બનાવટ અથવા ડોંગર. દ બરાબર દ વત્તા દ એટલે કે ગતિ, ગદાર, મુદળ, અદળ, જીતી, મુશદો, મુદો, ખદ્દર એટલે કે ઘટ અથવા જાડુ વગેરે. દ વત્તા ય વિદ્યા, ગદ્ય, પદ્ય, સદ્ય એટલે કે અત્યારે, ખાદ્ય,
વાદ્ય, ધૃતિ એટલે કે તે, ઉદ્યોગ વગેરે. સ્ર વત્તા ર રક્તસ્રાવ, સ્રોત, પ્રવાહ, સહસ્ર, હજાર, સમિશ્ર, અંધારું, મિશ્ર, વિષમ, સ્રષ્ટા એટલે કે રચયિતા, સ્કંધરા એટલે કે એક છંદનું નામ છે. સ્ત્ર એટલે કે સ વત્તા ત વત્તા ર સ્ત્રી, અસ્ત્ર, શસ્ત્ર, વસ્ત્ર અને શસ્ત્ર. આ ઉપરાંત હ, હન, ત, પ્ર, ય, ય, ચ, ચ, જ્ઞ, સ, ત્ર, ય વગેરે જોડાક્ષરો આપણે વાપરીએ છીએ. તમારા શિક્ષકની મદદથી આ જોડાક્ષરોના બંધારણ સમજો અને તેનો ઉપયોગ કર્યો હોય તેવા ઉદાહરણ લખાશો. તમે વાંચન કરો ત્યારે કોઈ અઘરી જોડી ધરાવતો શબ્દ આવે, જોડાક્ષર આવે, રેપ આવે કે અવળી માત્રા આવે ત્યારે થોડો સમય અટકી વિચારવાની ટેવ કેળવો. શરૂઆતમાં થોડો સમય આ પ્રમાણે કરવાથી પછી અનાયાસે આપોઆપ તમારી આંખોને એ પ્રમાણે જોવાની